જો આજે આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં બહુ 4 ગ્રહો વિશે ભણ્યા હતા. બુધ, શુક્ર, પૃથ્વી અને પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર વિશે આપણે ભણ્યા હતા. હવે આપણે આગળ જોઈએ મંગળ. તો જો લોખંડથી ભરપૂર લાલ માટી અને ગુલાબી આકાશ લીધે મંગળને લાલ ગ્રહ કહે છે. મંગળ આ ખાસ યાદ રાખવાનું તમારે. લાલ માટી મંગળની જે સપાટી છે એ સપાટી લાલ માટી છે અને મંગળ ઉપર ઉભા રહીને જુઓ ને તો તમને આકાશ છે ને એ ગુલાબી રંગનું દેખાય. બરોબર, એના માટે એને લાલ ગ્રહ કહેવાય છે. મંગળના 2 ઉપગ્રહ છે, એક ફોબોર્સ અને બીજો ડીમોસ. 2 ઉપગ્રહ ફોબોર્સ અને ડીમોસ. એમાં સૌથી નાનો ઉપગ્રહ પરીક્ષામાં પૂછાય છે કે મંગળ ગ્રહનો સૌથી નાનો ઉપગ્રહ કયો? ડીમોસ. અથવા એવું પૂછાય કે જેટલા ગ્રહો છે બરોબર એ બધા ગ્રહોમાં જેટલા ઉપગ્રહો છે ને એ બધા ઉપગ્રહો સૌથી નાનો ઉપગ્રહ કોનો છે? તો મંગળનો. અને એનું નામ છે ડીમોસ. રોમ દેશના વાસી મંગળ ગ્રહને યુદ્ધનો દેવતા કહે છે. જે રોમ દેશ છે બરોબર, એ દેશના લોકો યુદ્ધ સમયે મંગળની પૂજા કરી. યુદ્ધ લડવા જવાનું હોય પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં, તો એ મંગળ દેવતાની પૂજા કરીને જાય. એટલે યુદ્ધના દેવતા માનતા મંગળને. અને એ જ મંગળ ઉપર લાલ માટી, આકાશ ગુલાબી અથવા એના પર પાણી છે, હવા છે, બરોબર, એ બધું શોધવા માટે રોવર ક્યુરોસિટી યાન સૌ પ્રથમ વખત નાસા દ્વારા મોકલવામાં આવ્યું હતું. અમેરિકાએ સૌ પ્રથમ વખત મંગળ ઉપર રોવર ક્યુરોસિટી યાન મોકલ્યું હતું. એ ખાસ યાદ રાખવાનું, રોવર ક્યુરોસિટી યાન. અને એ સિવાય આપણે મંગળ ઉપર 2 યાન મોકલ્યા હતા. આપણે મંગલ મિશન આપણે કર્યું 1 અને 2. એ યાદ રાખવાનું ખાસ. તો મંગળ વિશે યાદ રાખવાનું. અને એ સિવાય જો મંગળ પર સજીવ સૃષ્ટિ હોવાથી સંભાળ લે મંગળને પૃથ્વીનો જોડિયો ભય કહી દો. એટલે પૃથ્વી પર જેટલી સંભાવના છે હવાની, વાતાવરણની, મિથેન વાયુ છે, ઓક્સિજન, એટલી જ સંભાવના મંગળ ઉપર છે. એટલા માટે મંગળને પૃથ્વીનો જોડિયો ભય કહે છે. ભવિષ્યમાં આપણે વિચારીએ કે જો પૃથ્વી પર જગ્યા નહીં હોય તો આપણે મંગળ ઉપર આવવા જઈશું. જો તેનું વાતાવરણ અનુકૂળ થઈ જાય તો એ મંગળ ઉપર આવવા જશે. 1 મિનિટ લાવજે. જોઈએ મંગળનું. જો એ સિવાય યાદ રાખો તમારો મંગળ ગ્રહ પૃથ્વી કરતાં નાનો છે. પૃથ્વી તારી મોટી, મંગળ ગ્રહ નાનો. એની ત્રિજ્યા આશરે 3.9 × 10³ છે. પૃથ્વી કરતાં એ નાનો છે. પૃથ્વીની ત્રિજ્યા તમે ગણો 5.5 × 10³ કિગ્રા ઘનમીટર. પૃથ્વીના પ્રમાણમાં મંગળ ઉપર તમને લોખંડ બધું મળે, નિકલ, લોખંડ, આ બધું મળે. અને તમારે યાદ રાખવાનું કે ચુંબક એક એવી ધાતુ છે ને બરોબર, એ લોખંડને આકર છે, નિકલને આકર છે અને કોબાલ્ટને આકર છે. આપણે તમને એવું ભણ્યા કે ચુંબક હોય બરોબર, એ માત્ર લોખંડ જ આકર છે. તમારે એવું નહીં, પણ જે લોખંડ છે બરોબર, એ લોખંડ તમારું ચુંબક છે બરોબર. ચુંબક છે એ નિકલ, જો નિકલ, ક એટલે કોબાલ્ટ અને લ એટલે લોખંડ. તમારું ચુંબક છે એ 3 આકર છે. નિકલ યાદ રાખવાનું. ચુંબક છે તમારું નિકલ, ની એટલે નિકલ, ક એટલે કોબાલ્ટ અને લ એટલે લોખંડ. 3 આકર છે. અને મંગળ ગ્રહ ઉપર તમને લોખંડ અને નિકાલ ભરપૂર પ્રમાણમાં મળે. લોખંડ અને નિકલ છે એ ભરપૂર પ્રમાણમાં મળે. અને તારે એવું યાદ રાખવાનું કે જે કોબાલ્ટ છે ને એ કોબાલ્ટ 60 છે ને એ અમુક કેન્સરની દવા માટે વપરાય છે. બરાબર, થોડું ભેગું ભણતા રહીશું. એ સિવાય કે મંગળમાં સૂર્યથી 4થા નંબરનો ગ્રહ. મંગળ પર
જીવન હોવાની સંભાવના નહીવત છે. સખરું વાતાવરણ પૃથ્વી જેવું પણ નહીવત છે. બસ મંગળ પૃથ્વી પરથી ખુલ્લી આંખે તેમાં સરળતાથી જોઈ શકાય. બસ એક તો શુક્ર ગ્રહ આપણે દેખાતો હતો બહુ પૃથ્વી પરથી, અને બીજો મંગળ જોઈ શકાય. બસ આટલું રાખો. પછી જો બીજો છે આપણો ગુરુ ગ્રહ. જો ગુરુ ગ્રહ બૃહસ્પતિ કહેવાય, એટલે દેવોનો રાજા કયો અથવા દેવોનો ગુરુ કયો. બરાબર. સૂર્યમંડળનો સૌથી મોટો તેમજ સૌથી ભારે ગ્રહ. જો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહનો મતલબ થાય કે તમારા પૃથ્વી જેવી 1400 પૃથ્વીના અંદર સમાઈ જાય. બસ એટલી પૃથ્વી, બસ તમારી એક પૃથ્વી છે, એ પૃથ્વી 1400 પૃથ્વી છે ને એ ગુરુ ગ્રહની અંદર સમાઈ જાય, એટલો મોટો ગ્રહ છે. એટલે તારા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કહેવાય અને સૌથી ભારે. બહુ અન્ય ગ્રહોની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ વધારે. બહુ આપણી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે કે તમે ઉપરથી નીચે તરફ ખેંચે છે, પણ ગુરુ ઉપર ભરપૂર પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ છે. બસ એ કોઈ વસ્તુને તો ટકવા જ ના દે. બસ આપણે થોડી ઉપર જાય એ તો તમે ઉપર જવા જ ના દે, એટલું પ્રબળ છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર કે સૌથી ટૂંકો દિવસ ગુરુ ગ્રહ ઉપર હોય. બસ સૌથી ટૂંકો દિવસ ગુરુ ગ્રહનો મતલબ થાય કે ગુરુ ગ્રહની ધરીભ્રમણ જે હોય સ્પીડમાં હોય. જેમ તારી પૃથ્વી ફરે છે બરાબર, એની ધરીભ્રમણ પર 24 કલાક એટલે દિવસ રાત થાય તમારો. પણ સૌથી ટૂંકો દિવસ કયા ગ્રહ ઉપર હોય? ગુરુ. એટલે સૌથી ફાસ્ટ ફરતો છે એનો મતલબ એ થયું ધરીભ્રમણ ઉપર. પછી કહે ગુરુના સૌથી વધારે 97 ઉપગ્રહ છે. બહુ જૂની પાઠ્યપુસ્તકોમાં 63 આપ્યા છે, એના પછીની પાઠ્યપુસ્તકોમાં 79 આપ્યા છે, અને ગૂગલ પ્રમાણે લેટેસ્ટ 97 છે તમારો. બોલે યાદ રાખજો. પછી ગુરુના 4 મોટા ઉપગ્રહ, એમાં સૌથી મોટો કયો આવે? ગેલિયન. બસ ગુરુના 4 મોટા ઉપગ્રહ અને એમાં સૌથી મોટો કયો આવે? ગેલિયન ઉપગ્રહ. બસ યાદ રાખવાનું, મંગળનો યાદ રાખવાનો સૌથી નાનો, અને સૌથી મોટો ગુરુનો યાદ રાખવાનો. એ સિવાય જુઓ તમે, ગુરુ મુખ્યત્વે હાઇડ્રોજનથી બનેલો છે. બસ ટોટલી તમારે એવું યાદ રાખવાનું, મોટાભાગના ગ્રહોમાં હાઇડ્રોજન અને હિલિયમ હોય જ. જેમ તારો સૂર્ય છે બરાબર, જેટલા તારાઓ છે, ગ્રહો છે, આમ તો બધા ખડકોના બનેલા છે, પણ એમાં સૌથી વધુ હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ હોય. બોલે ગુરુમાં સૌથી વધારે છે. પછી કહે છે કે 17મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું. બહુ ગુરુ ગ્રહ 17મી સદીમાં લોકોને ઓળખમાં આવ્યું. બહુ ટેલિસ્કોપની મદદથી સૌપ્રથમ લોકોએ જોયો ગુરુ ગ્રહનો કે આવો કોઈ ગ્રહ છે. અને ગુરુ ગ્રહ તમે પરીક્ષામાં પૂછાય કયા 2 ગ્રહોની વચ્ચે આવેલો છે? તો મંગળ અને શનિ. બહુ ગુરુ ગ્રહ કયા 2 ગ્રહોની વચ્ચે આવેલો છે? તો મંગળ અને શનિ. બહુ યાદ રાખજો, લખ્યું જ લખી દઈએ આપણે. બહુ કયા 2 ગ્રહોની વચ્ચે આવેલો છે ગુરુ ગ્રહ? બહુ તો મંગળ અને શનિ. બહુ આ બેની વચ્ચે આવેલો તમારો ગુરુ ગ્રહ. મંગળ ગ્રહ અને શનિ ગ્રહની વચ્ચે તમારો ગુરુ ગ્રહ આવેલો છે. બહુ એ સિવાય બહુ 30 એપ્રિલ 2025ના રોજ 97 ઉપગ્રહ, એટલે જે 97મો ઉપગ્રહ શોધાયા બરાબર, એ 30 એપ્રિલ 2025ના રોજ શોધાયો. બરાબર, લગભગ વર્ષ પહેલા. અને સૌથી મોટો એનો ઉપગ્રહ ગેલેનિયન છે. બહુ ઘણા સમય બાદ લગભગ 1892ની શરૂઆત 1 ડઝન જેટલા જોવિયન ચંદ્રની શોધ થઈ. જો એટલે પહેલા જે ઉપગ્રહો હતા બરાબર, એ ઉપગ્રહોમાં સૌથી વધારે ઉપગ્રહ શોધાયો હોય તો કઈ સાલમાં? 1892માં. બસ ગુરુ ગ્રહના સૌથી વધારે ઉપગ્રહો શોધાયા હતા. બસ તો આપણે આ જોયું મંગળ અને ગુરુ ગ્રહ વિશે. હવે આગળ બીજા 2 ગ્રહો જોઈએ, શનિ, બહુ યુરેનસ નેપચ્યુન વિશે જોઈએ. બસ આ જોઈ લે, પછી આગળ જોઈએ આપણે. જો શનિ વિશે જોઈએ. શનિ ઇંગ્લિશમાં સેચ્યુરન કહેવાય, સેન્ચ્યુરિયન બરાબર. સૂર્યમંડળનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ પહેલો કયો હતો? ગુરુ. બરાબર. એ સિવાય સૌથી મોટો બીજા નંબરનો કોઈ ગ્રહ હોય તો શનિ. બરાબર, આપણે બધાને ખબર છે કે જેના પર શનિ ભારે થઈ જાય બરાબર, એને તકલીફ પડે જીવનમાં. હા, પણ તમારે એ યાદ રાખવાનું કે જો શનિ જેના પર મહેરબાન થાય ને બરાબર, એની પ્રગતિ જ થાય. બહુ વ્યવસાયથી લઈને બધી પૈસા ટકે બધા પ્રગતિ થાય. તો જો સૂર્યમંડળનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ, સૌથી ઓછી ઘનતા ધરાવતો. બહુ ઘનતા જગ્યા ઓછી રોકતો હોય બહુ એવો સૌથી મોટો, પણ એની ઘનતા ઓછી છે. બરાબર કે શનિની આસપાસ વીટી આકારના 3 વલય આવેલા છે. બહુ વીટી આકારના 3 વલય આવેલા છે. બહુ એ એવું કહેવાય છે કે એક પ્રકારનું ધૂંધળામાં વાયુઓ છે. બહુ એ વાયુઓ શનિના ગુરુત્વાકર્ષણના કારણે આજુબાજુ ગોળ 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 ફરતા હોય છે. બહુ એ બરફના બનેલા છે.
એટલે પીળાશ પડતા વલયો છે. તો શનિને જુઓ ને ગ્રહને તો ઉપર તમને 3 વલયો દેખાશે, બરાબર. બરફના છે પણ કેવા પીળાશ પડતા, બરાબર. તમે કલર જુઓ તો પીળાશ પડતો કલર દેખાશે. ભાઈ આ ખાસ યાદ રાખવાનું, બસ શનિના 83 બહુ 83 ઉપગ્રહ 83 ઉપગ્રહો છે. બસ સૌથી વધારે કોના હતા? ગુરુને 97. પછી બીજા નંબરે 83 ઉપગ્રહ કોના છે? શનિનો. પછી ટાઇટન નામનો શનિનો ઉપગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કહેવાય. જોયો બસ શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો? ટાઇટન. બસ ટાઇટન નામનો જે ઉપગ્રહ છે બસ એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કહેવાય. જ્યાં 83 શોધાયા બહુ પહેલાં 63 હતા, આજે નવા શોધાયા બહુ એમાં સૌથી મોટો કયો થઈ ગયો? ટાઇટન. અને બધા જે ઉપગ્રહો છે એમાં સૌથી મોટો ટાઇટન. બસ શનિનો ઉપગ્રહ બસ તે પૃથ્વી કરતાં 850 ગણો મોટો છે. જો ગુરુ ગ્રહ હતો એ 1400 ગણો મોટો હતો, એટલે ગુરુમાં 1400 પૃથ્વી સમાઈ જાય, જ્યારે શનિમાં 850 પૃથ્વી સમાઈ જાય. બહુ એટલો મોટો શનિ ગ્રહ છે. તેની પાસે પીળાશ પડતા વલયો છે. અને આ ખાસ યાદ રાખજો, શનિની શોધ કોને કરી? કાશીની નામના વૈજ્ઞાનિકે. બસ શનિની શોધ કોને કરી? કાશીની નામના વૈજ્ઞાનિકે કરી કે ભાઈ આવો કોઈ ગ્રહ છે તમારા આકાશ અથવા અવકાશ મંડળમાં. અને શનિનો સૌથી, બસ શનિ આવે, સૂર્ય લખાઈએ. બસ શનિનો સૌથી નાનો ઉપગ્રહ થીમસ. બહુ યાદ રાખજો, શનિનો સૌથી નાનો ઉપગ્રહ કયો? થીમસ. બહુ સૌથી મોટો આવ્યો ટાઇટન, સૌથી મોટો ટાઇટન અને સૌથી નાનો થીમસ. બહુ આટલું તમારે શનિ વિશે યાદ રાખવાનું. બહુ જોઈ લે. ભાઈ આપણે આગળ જોઈએ નેપચ્યુન યુરેનસ વિશે જોઈએ આપણે. જો આગળ જોઈએ યુરેનસ, એને અરુણ ગ્રહ કહેવાય છે. બહુ યુરેનસનું બીજું નામ છે અરુણ. ખાસ યાદ રાખજો. શું કહે છે? વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે બહુ ટેલિસ્કોપની મદદથી આ ગ્રહની શોધ કરી હતી. બહુ એ ભાઈ ટેલિસ્કોપ લઈને એકદમ ટેરેસ પર બેઠો છે અને આ અવકાશમાં ટેલિસ્કોપ ફેરવતો હતો અને એક ગ્રહ મળ્યો, બરાબર. અને ગ્રહ કયો? યુરેનસ. કઈ સાલમાં? ઈસવીસન 1781માં. બહુ યાદ રાખજો, ઈસવીસન 1781માં વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે બહુ ટેલિસ્કોપની મદદથી એક ગ્રહ શોધ્યો અને એ ગ્રહ કયો હતો? યુરેનસ. અને ગુજરાતીમાં એને અરુણ કહેવાય. બરાબર. અરુણ નવરુણ બે દેવતાઓ આવી છે બરાબર શાસ્ત્ર પ્રમાણે. તો યુરેનસ એટલે એના ગુજરાતી પ્રમાણે અરુણ કહેવાય. યુરેનસને 5 વલય ધરાવે છે. જો શનિમાં 3 વલયો હતા અને યુરેનસમાં કેટલા વલય છે? 5. બહુ એ ગ્રહની ફરતે 5 વલયો એને આજુબાજુ ફરી. કયા કયા? તો યાદ રાખજો, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઇપ્સિલોન. બહુ 5 વલયો હતા. કયા કયા? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઇપ્સિલોન. બહુ આ 5 વલયો યાદ રાખવાના. એ સિવાય યુરેનસને એટલે કે અરુણને 27 ઉપગ્રહ છે. બસ 27 ઉપગ્રહ છે. જો વાતાવરણમાં એમોનિયા વાયુ સૌથી વધુ જોવા મળે. બસ યુરેનસ ગ્રહની અંદર કયો વાયુ સૌથી વધુ જોવા મળે? એમોનિયા. બહુ એમોનિયા વાયુ સૌથી વધારે જોવા મળે. એ સિવાય બીજો કયો વાયુ હોય? હાઇડ્રોજન વાયુ. બહુ એમોનિયા વાયુ સૌથી વધુ જોવા મળે અને એ સિવાય હાઇડ્રોજન વાયુ છે. ટેલિસ્કોપની મદદથી શોધવામાં આવેલો પ્રથમ ગ્રહ. બહુ ટેલિસ્કોપની મદદથી શોધવામાં આવેલો પ્રથમ ગ્રહ. બસ અને એવો ગ્રહ છે કે જેને નરી આંખે ના જોઈ શકાય. જો આપણે પહેલાંના 6 ગ્રહો ભણ્યા ને, તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય કેટલા ગ્રહોને નરી આંખે જોઈ શકાય? તો 6. બસ જે આપણે પહેલાં 6 ભણ્યા ગ્રહ, બસ એ 6 ગ્રહોને તમે નરી આંખે જોઈ શકો. પૃથ્વી પર બેઠા બેઠા તમે જોઈ શકો, જો તમને સ્થાન ખબર હોય તો. કા શુક્ર છે, આ બાજુ મંગળ છે, બરાબર. તો તમે એ 6 જોઈ શકો. બાકી જો તમારે યુરેનસ જોવું હોય તો તમારે ટેલિસ્કોપ લેવું પડે. બરાબર. 6 ગ્રહોને તમે નરી આંખે જોઈ શકો. બરાબર. આ યુરેનસ, નેપચ્યુન, બરાબર. અને એ સિવાય જે પહેલાં 2006 પહેલાં જે ગ્રહોમાં ગણાતો હતો પ્લુટો, બરાબર, પછીના ગ્રહોમાંથી દૂર કરવામાં આવ્યો. બરાબર. એ ત્રણેયને તમારે જોવો હોય ને તો ટેલિસ્કોપનો ઉપયોગ થાય. આપણે પ્લુટો વિશે જોઈશું હમણાં. બરાબર. પ્રથમ ગ્રહ જેને નરી આંખે જોઈ શકાય, તેનું પરિભ્રમણ બહુ પૂર્વથી પશ્ચિમ છે. બરાબર. એની જે ફરવાની દિશા છે એ કઈ છે? પૂર્વથી પશ્ચિમ. બરાબર. પૂર્વથી પશ્ચિમ આમ ફરે. હા. બરાબર. હવે જો નેપચ્યુન. નેપચ્યુન એટલે વરુણ. બરાબર. વરુણ એટલે આપણે વરસાદના દેવતા. બરાબર. જે ઇન્દ્ર દેવ કહીએ છીએ. બરાબર.
વરસાદના દેવતા એટલે નેપચ્યુન એટલે વરુણ અને વરુણ એટલે તમારા વરસાદના દેવતા. તો જો આવું કહે છે નેપચ્યુનની શોધ કોણે કરી? ગેલે નામના વૈજ્ઞાનિકે કરી. બહુ ગેલ યાદ રાખવાનું. બહુ નેપચ્યુનની શોધ ગેલે નામના વૈજ્ઞાનિકે કરી. વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો. જો શું કહે છે કે નેપચ્યુનમાં સૌથી વધુ એના વાતાવરણમાં કયો વાયુ છે? મિથેન. બહુ જે ઝેરી વાયુ આવે. બહુ એના આજુબાજુ ફરતે 4 વલયો છે. બહુ યાદ રાખવાના. જો 3 કહે તો શનિ, 5 કહે તો યુરેનસ અને 4 કહે તો નેપચ્યુન. બહુ યુરેનસ જેવી સામ્યતાને લીધે યુરેનસને જોડીઓ ભાઈ ગણવામાં આવે છે. જો યુરેનસ અને નેપચ્યુન બંનેમાં સામ્યતા છે. બહુ વાતાવરણથી લઈને એમના આકારથી લઈને બહુ એટલે પરિભ્રમણ બધી સામ્યતા છે. એના કારણે જોડીઓ ભાઈ કહેવાય. નેપચ્યુનનો રંગ કયો છે? બ્લુ. બહુ બ્લુ રંગ એટલા માટે છે કે એના અંદર મિથેન વાયુ વધુ પ્રમાણમાં છે એટલે એ બ્લુ રંગનો દેખાય છે. બહુ નેપચ્યુનને વરસાદનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેને નેરીડ અને ટ્રિટ્રોન કયા 2 ઉપગ્રહો? નેરીડ નેરીડ અને ટ્રિટ્રોન નામના 2 ઉપગ્રહો છે અને તેનો પરિક્રમણ કાળ સૌથી વધુ 165.9 વર્ષ. બરાબર એટલે એક ચક્કર પૂરું કરતા કરતા 165.9 વર્ષ થાય. જો તમે તો રહેતા હોય તો તમને ખબર પડે તો તમારે સ્કૂલનો દિવસ એટલો લાંબો થાય 165.9 વર્ષ એટલે. બરાબર જોઈ લો યુરેનસ નેપચ્યુન વિશે. હવે આપણે જોઈશું પ્લુટો વિશે અને થોડી પૃથ્વીના અગત્યની માહિતી વિશે જોઈશું. બરાબર જો પ્લુટો વિશે જોઈએ આપણે. બહુ પ્લુટોનું બીજું નામ યમ. ઈસવીસન 1930માં પ્લુટોની શોધ થઈ. બરાબર સૌથી દૂરનો ગ્રહ હોવાથી તેને અંધારિયો ગ્રહ કહેવાય. બરાબર એને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે અને એમાં દેખાય ના દેખાય રીતે. બહુ સૌથી નાનો ગ્રહ છે અને ખૂબ જ દૂર છે એટલે અંધારિયો ગ્રહ કહેવાય. પ્લુટોના ઉપગ્રહને સેરોન કહેવાય. તે તેનો જોડીઓ બંધુ છે. જો બહુ પ્લુટોમાં જે ખાસિયતો છે બરાબર એ જ પ્રકારની ખાસિયતો સેરોનમાં છે એટલે બંને એકબીજાના જોડિયા ભાઈ કહેવાય. 2006માં ગ્રહોની નવી વ્યાખ્યા પ્રમાણે પ્લુટોના ગ્રહમાંથી દૂર કરવામાં આવ્યો. જે ગ્રહોની લાક્ષણિકતાઓ હોય બરાબર એ લાક્ષણિકતાઓ પ્લુટોમાં હતી નહીં. એનો કદ આકાર વાયુ પ્રમાણે એના માટે 2006માં ખૂબ જ નાનો હોવાથી પ્લુટોને ગ્રહ તરીકે રદ કરવામાં આવ્યો. ત્યાર પછી તેને નાનો ગ્રહ નામ આપ્યું. જો પ્લુટોને યાદ રાખવાનું 2006માં રદ કરવામાં આવ્યો અને કયા તરીકે? નાનો ગ્રહ તરીકે રજૂ કરવામાં આવ્યો. તો આપણે આ ગ્રહો વિશે માહિતી હતી. હવે લઘુ ગ્રહો વિશે માહિતી જુઓ. એવા ગ્રહો બરાબર અથવા એવા પથ્થરના ટુકડાઓ અથવા ખડકના ટુકડાઓ કે જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય. એવા પથ્થરના ટુકડાઓ કે જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય એને કહેવાય લઘુગ્રહ. અને લઘુગ્રહ હંમેશા કઈ જગ્યાએ આવે? મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે આવે. તમે મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે લઘુગ્રહ હોય અને કેટલી છે? તો 30,000 થી 40,000. 30,000 થી 40,000 જેટલા લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે છે. એટલે મંગળ અને ગુરુ ફરીને કક્ષામાં એ અંગાત ફરી. જો સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો છે? વેસ્ટા. સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો? વેસ્ટા. સૌથી મોટો લઘુગ્રહ કયો? સિરીસ. યાદ રાખજો સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો? વેસ્ટા અને સૌથી મોટો લઘુગ્રહ કયો? સિરીસ. આ લઘુગ્રહ હતો. હવે ઉલ્કા. તો ઉલ્કા કોને કહેવાય? કે ખરતા તારાઓને ઉલ્કા કહેવાય. તમે રાત્રિ દરમિયાન જોતા હોય તો અમુક તારાઓ તૂટી છે. એ તૂટેલા તારાનું કહેવાય ખરતા તારા અને બીજું કહેવાય ઉલ્કા. તો જો તે અવકાશમાં ધૂળ અને વાયુના બનેલા હોય. ટોટલી તમારે યાદ રાખવાનું કે જેટલા પણ ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ ઉલ્કાપિંડ છે ને એ બધું ખડકો અથવા વાયુના બનેલા હોય. તે પૃથ્વીમાં પ્રવેશતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ઘર્ષણને કારણે સળગી ઉઠે અને ઉલ્કા કહેવાય. તે પૃથ્વીમાં પ્રવેશતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે સળગી ઉઠે તેને ઉલ્કા કહેવાય. અને આ ઉલ્કા જે સળગી જાય અને જો એ ઉલ્કાનું પ્રમાણ મોટું હોય જે ઉલ્કાનો જે પથ્થર હોય એ મોટો હોય તેને કહેવાય ઉલ્કાપિંડ કહેવાય. અને આ ઉલ્કાપિંડ જ્યારે પૃથ્વી ઉપર પડે તો ઊંડો એક ખાડો બને. એના કારણે જો મહારાષ્ટ્રમાં આવેલા લોનાર સરોવર જે મહારાષ્ટ્રમાં જે લોનાર સરોવર છે એ લોનાર સરોવરની રચના ઉલ્કાપિંડ પડવાથી થઈ હતી. અને બીજું આપણે સુરેન્દ્રનગરમાં છે. સુરેન્દ્રનગરની અંદર ધજાડા ગામ છે. ત્યાં ઉલ્કા પડવાથી એક સરોવરની રચના થઈ છે. યાદ રાખવાનું આ લોનાર સરોવર
મહારાષ્ટ્રમાં પડ્યું અને બીજું એક ધજાડા ગામમાં સુરેન્દ્રનગર પડી. બહુ ઉલ્કા એના કારણે એક સરોવરની રચના થઈ. અને છેલ્લું છે તમારું ધૂમકેતુઓ. બહુ ધૂમકેતુનો મતલબ થાય કે આજ સુધી 750 કરતાં વધુ ધૂમકેતુની ભ્રમણ કક્ષા જાણી શકાય. જો લઘુ ગ્રહો છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, બહુ એ સિવાય વચ્ચે ધૂમકેતુઓ છે. બહુ ધૂમકેતુ એક પ્રકારના તારાઓ જ કહેવાય. બહુ પણ આજ સુધી 750 કરતાં વધુ ધૂમકેતુની ભ્રમણ કક્ષા જાણી શકાય. જેમાં સૌથી વિશેષ જાણીતો ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ. બહુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ આવર્તકાળ 76 વર્ષનો છે. બહુ દર 76 વર્ષે દેખાય. બહુ યાદ રાખજો કે હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષે દેખાય? બસ દર 76 વર્ષે દેખાય. બસ દર 76 વર્ષે દેખાય. છેલ્લો 1986માં દેખાયો હતો. કઈ સાલમાં? છેલ્લો 1986માં દેખાયો હતો. તો હવે ક્યારે દેખાય છે? 2062માં. બહુ હવે 2062માં દેખાશે. બહુ 1986માં દેખાયો હતો. હવે 76 વર્ષ બાદ 2062માં દેખાશે. આ ધૂમકેતુનો અભ્યાસ બહુ કર્યો હોવાથી બહુ આ જે ધૂમકેતુનો અભ્યાસ જે વ્યક્તિએ કર્યો હતો એ હેલી નામનો વ્યક્તિ હતો. બહુ એટલા માટે એને હેલીનો ધૂમકેતુ કહેવાય છે. બહુ જે વ્યક્તિએ આ ધૂમકેતુ શોધ્યો બહુ પૂંછડિયા તારા તરીકે ઓળખાય. બહુ ધૂમકેતુ હેલીના ધૂમકેતુ પૂંછડિયો તારો પણ કહેવાય. બહુ જે વ્યક્તિ શોધ્યો હતો એ હેલી નામનો વ્યક્તિ હતો. બહુ એના નામ ઉપરથી આ હેલીનો ધૂમકેતુ નામ આપ્યો. અને દર 76 વર્ષે દેખાય. બહુ 1986માં દેખાયો હતો તો 2062માં દેખાશે. બહુ આટલું યાદ રાખજો. બહુ તો આપણે અહીંયા બ્રહ્માંડ પૂરું થાય તમારું. બહુ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાપિંડો, ઉલ્કા બરાબર બધા વિશે ધૂમકેતુ બધા વિશે ભણ્યા. એટલે આપણું બ્રહ્માંડ પૂરું થયું. બરાબર એટલે આપણે એ વિડીયો સમાપ્ત કરીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.